તમે સારા અક્ષર કાઢશો ને તો તમે ફેલ થઈ જશો. જ્યારે હું 10th ક્લાસમાં હતો ને ત્યારે મારો એક મિત્ર હતો સાહિલ કરીને. એના જે અક્ષર હતા ને તે ખૂબ જ સારા હતા, એકદમ મોતીના દાણા જેવા અક્ષર હતા. છોકરીને પણ ફેલ કરે ભાઈ, એવા મસ્ત અક્ષર હતા. સર પણ એની તારીફ કરતા હતા, ભાઈ તું મસ્ત અક્ષર કાઢે છે, તું પાસ થઈ શકીશ, બસ થોડીક મહેનત કરવી. ઓકે, અને અમને બધાને કે મારા મિત્ર અને મને તો ભાઈ ખબર હતી કે આ તો ફેલ થવાના છે, અક્ષર ખાલી સારા છે પણ આને આવડતું. લોજિકલી વાત એ છે કે સારા અક્ષર કાઢવું એ મહત્વનું નથી, વચાય તેવું કાઢવું એ મહત્વનું. સૌથી પહેલા તો આજુબાજુ કઈ બી બેકગ્રાઉન્ડ અત્યારે હું દુકાનમાં બેઠો છે એ બધું ઇગ્નોર કરો. આજે હું તારા પાસે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યો છું, એ છે અક્ષર કઈ રીતે સુધારવા. ઓકે, તો આજે થોડા વાળ બી થોડા કઈ ઘંટા જેવા કપાઈ દીધા છે, તો મતલબ એના પર ઇગ્નોર કરો કે એ બધું ના જો, દુકાન વાળ કશું ના જો, ખાલી મારી વાત ના સાંભળો. તો વિરાટ મિત્રો, જેમ તમને ખબર હશે કે આ વિડીયોમાં હું તમને લોકોને કહેવાનો છું કે ભાઈ અક્ષર કઈ રીતે સુધારવું. અને બીજી વાત, શું અક્ષર સુધારવું છે ખરેખર સારી વાત છે? જો અક્ષર સુધરી જાય તો સારા માર્ક્સ આવશે કે નહીં આવશે સારા માર્ક્સ? ઓકે, તો વિરાટ મિત્રો, તમે યુટ્યુબ પર આમ ઘણા બધા વિડીયો જોયા હશો, જેમ કે તમને ખબર હશે કે ભાઈ અક્ષર કઈ રીતે સુધારવું, એના માટે ભાઈ ઘણા બધા યુટ્યુબ પર વિડીયોઝ અવેલેબલ છે. બટ તમને એ કોઈ નહીં કહેશે ભાઈ સારા અક્ષરથી પણ તમે ફેલ થઈ શકશો. ઓકે, તમે સારા અક્ષર કાઢશો ને તો તમે ફેલ થઈ જશો. આ હું કહું છું. તમે કહેશો કે સાહેબ શું વાત કરો છો, બધા સર એ કહે છે કે ભાઈ તું સારા અક્ષર કાઢ, તારા સારા માર્ક્સ આવશે, તું આરામથી પાસ થઈ જઈશ. પણ હું કહું છું કે ભાઈ તું સારા અક્ષર કાઢીશ તો તું ફેલ થઈ જઈશ. હવે તમે કહેશો કે સાહેબ શું મજાક કરશે, મજાક નહીં કરતો, એક સિરિયસ ટોપિક પર વાત કરવા જઈ રહ્યો છું. ઓકે, તમને સર કે બીજા લોકોએ કે તમારા મિત્રએ પણ કીધું હશે કે જો તું સારા અક્ષર કાઢીશ તો તું સારા માર્ક્સ પરીક્ષામાં લાવીશ. શું 100% ટ્રુ છે, સાચું છે? ના મિત્રો, આ બિલકુલ સાચું નથી. ઓકે, તમને બધાને ખબર હશે કે દુનિયાભરના અલગ અલગ લોકોના માઇન્ડસેટ હોય છે. ઓકે, એ બધું છોડો. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ અક્ષર સારા શું ખરેખર કાઢાય કે ના કાઢાય. જો મારા હિસાબથી કે કહું ને ભાઈ, સારા અક્ષર કાઢવું એ કાઢવાની જરૂરત જ નથી, ખાલી વચાય તેવું લખવું. ઓકે, સ્પષ્ટ વચાય એવું લખવું તમને લોકોને. હું એમ નહીં કહેતો ભાઈ તમે મોતીના દાણા જેવો અક્ષર કાઢો, તમને લોકોને સારા માર્ક્સ મળશે અને તમારા 100 માંથી 80-90 માર્ક્સ આપશે. બલકે હું તમને એ કહીશ, જો તમે મોતીના દાણા જેવા અક્ષર લખશો તો તમે ફેલ થઈ જશો. હવે તમે કહેશો કે સાહેબ કેમ આવું કહો છો? ઓકે, તો જો સારા અક્ષર કાઢવું એ એક જગ્યા છે અને ખરાબ અક્ષર કાઢવું એ પણ એક જગ્યા છે. ઓકે, બંનેમાં શું ડિફરન્સ છે તે હું તમને બતાવું છું. ઓકે, હું મારી પર્સનલી વાત કરું તો મારા સારા એવા અક્ષર છે નહીં. ઓકે, હું તમને એક સ્ટોરી સંભળાવું. ઓકે, આ રિયલ સ્ટોરી છે, કોઈ ફેક સ્ટોરી કે હું તમને મનથી બનાવી નહીં કહેતો. ઓકે, જ્યારે હું 10th ક્લાસમાં હતો ત્યારે મારો એક મિત્ર હતો સાહિલ કરીને. એના જે અક્ષર હતા તે ખૂબ જ સારા હતા, એકદમ મોતીના દાણા જેવા અક્ષર હતા. છોકરીને પણ ફેલ કરે ભાઈ, એવા મસ્ત અક્ષર હતા. સર પણ એની તારીફ કરતા હતા, ભાઈ તું મસ્ત અક્ષર કાઢે છે, તું પાસ થઈ શકીશ, બસ થોડીક મહેનત કરવી. ઓકે, અને અમને બધાને કે મારા મિત્ર અને મને તો ભાઈ ખબર હતી કે આ તો ફેલ થવાના છે, અક્ષર ખાલી સારા છે પણ આને આવડતું તો કઈ ઘંટો નહીં. ઓકે, કઈ નહીં આવડતું, ખાલી વાંચતા પણ નહીં આવડતું. અક્ષર સારા હોય, વાંચતા પણ નહીં આવડતું, તો શું ફાયદા અક્ષર? ઓકે, એટલે કહેવાનો મતલબ, ઓલવેઝ કહેવાનો મતલબ તો બસ એક જ છે કે તમારા સારા અક્ષર હોય તો તમને લોકોને શું લાગે સારા માર્ક્સ મળશે તમને? ના ભાઈ, સારા માર્ક્સ તમને મળશે નહીં, પછી તમે ફેલ થઈ જશે. એક રીતે તમને એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ, એક્ઝામમાં તમે બેઠા છો અને એક પ્રશ્ન છે જે તમને વધારે નહીં આવડતું, ખાલી 40-50% અડધો જવાબ તમને ખબર છે, બાકી બધું તમને ભૂલાઈ ગયું કે તમે વાંચ્યું ના હશે, XYZ કઈ પણ રીઝન હશે. તો જો એવા સમયે તમે સારા અક્ષરે કાઢવા બેસશો તો તમને શું લાગે પૂરા માર્ક્સ મળશે? નહીં મળશે યાર. પૂરા માર્ક્સ તમે છોડો ભાઈ, અડધા માર્ક્સ પર જલ્દી નહીં મળશે. તમે કહેશો કેમ સાહેબ, સારા અક્ષર કાઢી તો ભાઈ આપશે જ ને? એવું નથી યાર. જો કોઈ પ્રશ્ન છે જે તમને ખાલી 50% આવડે છે, અડધું જ આવડે છે, તમે ઓકે કોશિશ એ કરો કે ભાઈ ખરાબ અક્ષર કાઢો. ઓકે, બધા સર એવું કહે કે સારા અક્ષર કાઢો, બટ હું તમને કહીશ કે ખરાબ અક્ષર કાઢો. કેમ કે ખરાબ અક્ષરમાં શું રહેશે કે તમે સાચું લખશો. રાઈટ, હવે સાચું લખશો, પેલા 2-3 લીટી સાચું લખો અને નીચેને પણ લીટી થોડું ઘણું સાચું લખો, પછી ગમે તે ગપ્પામાં તમને લોકો પૂરે માર્ક્સ મળી જશે. હવે તમે કહેશો કે તમે શું બોલો છો? અરે બોલું શું છું, તમે સાંભળો યાર. ઓકે, મારું કહેવાનો મતલબ એ નહીં કે ભાઈ તમે ખરાબ અક્ષર કાઢો. ખરાબ અક્ષર એટલે એવું નહીં. હું તમને લોકોને બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે લોકો ભાઈ વચાય તેવું કાઢો. ઓકે, ખાલી વચાવું જોઈએ. શું લખ્યું છે સાહેબ લોકોને ખબર પડવી જોઈએ, તમને પણ ખબર પડવી જોઈએ શું લખ્યું, તો તમને લોકોને ટિપ્સ. હવે સારા અક્ષર કાઢવું કે ના કાઢવું એના પાસે એક વાત કરી. તો સારા અક્ષર કાઢતો તમને લોકોને સારા માર્ક્સ મળી જાય, એ તમારા માટેની સૌથી મોટી ગલત ફહેમી. તમને શું લાગે સારા અક્ષર કાઢતો તો તમને સારા માર્ક્સ મળશે? ના ભાઈ, એવું કશું નથી. એ તમારા યાદશક્તિ પછી તમને કેટલું આવડે છે, તમે એ ટપથી લખશો. સારા ખરાબ અક્ષર હશે તો પણ તમને પૂરે માર્ક્સ મળશે, ખાલી વંચાય તેવું લખું. ઓકે, સમજો કે હું તમને શું કહું છું. પછી તમે સારા અક્ષરથી બધું લખે છે પણ તમને પણ નહીં ખબર તમે શું લખો છો. બસ અક્ષર સારા હોય ભાઈ, તમને ઘંટો માર્ક્સ નહીં. ઓકે, સમજ્યા ને તમને શું કીધું? ઓકે, તો આપણે વધારે કઈ વાતચીત નહીં કરવી.
તમને લોજિકલી એક જ વાત સમજાવવા દે. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. ઓકે, તો લોજિકલી વાત એ છે કે સારા અક્ષર કાઢવું એ મહત્વનું નથી, વંચાય તેવું કાઢવું એ મહત્વનું છે. ઓકે, હવે જે લોકો આમ વિચારે છે કે ભાઈ સારા અક્ષર કાઢવું અને સારા માર્ક્સ આવી જાય, તો એવું બિલકુલ નથી. ખરાબ અક્ષર કાઢશો, ખાલી વંચાય તેવું ચાલશે. ઓકે, વંચાય એવું લખજો યાર, તો તમને કોઈ માર્ક્સ મળી જશે. એવું કશું નહીં હોતું કે ભાઈ સારા અક્ષર કાઢો તો વધારે માર્ક્સ મળશે કે ખરાબ અક્ષર કાઢો તો નહીં માર્ક્સ મળે, એવું કશું નથી. ઓકે, ખાલી વંચાય તેવું હોવું જોઈએ. ઓકે, તમને લોકોને ફૂલ માર્ક્સ મળશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તમારા લોકોને જે ડાઉટ હશે સારા અક્ષર કાઢવું ખરાબ અક્ષર કાઢવું એ બધું ક્લિયર થઈ ગયું હશે. મેં તમને બે ટોપિક પર વાત કરી છે આજના વિડીયોમાં, એટલે તમને એક શોર્ટમાં એક સમજાવી દઉં કે જો સારા અક્ષર ક્યારે કાઢવું, જ્યારે તમને આખો પ્રશ્ન આવડતું હોય. ઓકે, હું તો કહું સારા અક્ષર નહીં, જેવું તમને ઠીક લાગે એવી રીતના લખો, ખાલી વંચાય તું લખજો. સરને પણ વંચાવવું જોઈએ કે ભાઈ આ શું લખ્યું છે, તમને પણ ખબર છે કે ભાઈ શું લખે છે. અમુક લોકો તો ભાઈ જેમ તેમ લખતા હોય, એમને જ નહીં ખબર હતી ભાઈ હું શું લખું છું યાર. ઓકે, સમજો છો ને યાર, એટલે કહેવાનો મતલબ બસ એક જ છે, ખાલી વંચાય તેવું લખજો. અને અમુક પ્રશ્ન એવા હોય છે કે જે તમને આમ પૂરેપૂરો તો ના આવડે, ખાલી 50 થી 60% આવે, તો એનામાં એ સમય તો તમે ખાલી ખરાબ અક્ષર કાઢ લે, જેથી શું થાય કે સરને લાગે ભાઈ ખરાબ અક્ષર છે પણ છોકરાએ સાચું લખ્યું, તો તમને પૂરે માર્ક્સ મળી જશે. ઓકે, આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે, ને જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીશું આવનારા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ સી.